અઝરબૈજાનમાં આણંદના વતનીઓને બંધક બનાવવાની ઘટના પ્રકાશમાં આવી છે। બંને ગુજરાતી નાગરિકોનો સુરક્ષિત છુટકારો થયો હતો। ઓપરેશન મહીસાગર અંતર્ગત બંનેને સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા। ધ્રુવ પટેલ, દીપિકા પટેલને સફળતાપૂર્વક વતન પહોંચાડવામાં આવ્યા। વડોદરા એરપોર્ટ પર યુવક યુવતીને લેવા માટે પરિવારજનો પહોંચ્યા હતા। એરપોર્ટ પર પરિવારજનોને જોઈને યુવક યુવતી ભાવુક થયા હતા। આણંદના સાંસદ મિતેશ પટેલે ભારત સરકારનો આભાર માન્યો છે। અઝરબૈજાનમાં બંધક બનેલ યુવક યુવતી હેમખેમ ભારત પરત ફર્યા છે। ગુજરાતી યુવાનો સાથે ફસાયેલા એક પંજાબી યુવકને પણ મુક્ત કરાવાયો હતો। આણંદના સાંસદ મિતેશ પટેલ પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા। બંધકોની મુક્તિ બદલ તેમણે ભારત સરકાર અને વિદેશ પ્રધાન એસ જયશંકરનો આભાર માન્યો હતો। તો સાથે જ તેમણે ટકોર કરી હતી કે યુવાનો આ રીતે આંધળુકિયા કરીને આ રીતે વિદેશ ન જાય। ત્યારે પોલીસ ત્યાં ગઈ ત્યારે ત્યાં આગળ બીજા 3 જણા ત્યાંના લોકલ જે આ લોકોને કિડનેપ કર્યા હતા એ લોકોને પણ એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે। અને એક આપણો અહીંનો ઇન્ડિયાનો બીજો ભારત દેશનો પંજાબનો પણ એક નાગરિક હતો, એ પણ આ લોકો સાથે ટ્રાવેલ કરતો હતો, એને પણ બચાવી લેવામાં આવ્યો છે। આ બંનેના તરફથી એક મેસેજ પણ પહોંચાડીશ પૂરા ભારત દેશના આણંદ જિલ્લાના સૌ નાગરિકોને કે આપ જે રીતે અમેરિકા જવા માટે તમે તમારા માતા પિતાને ફોર્સ કરીને 65-70 લાખ રૂપિયા ખર્ચીને પણ જવા માંગો છો, ભારત દેશ નવો બની રહ્યો છે। 2 નંબરમાં તમે જે રીતે જવા માંગો છો, ટ્રાવેલ એજન્ટ તમારે જે રીતે છેતરી રહ્યા છે એમની વાતોમાં ના આવશો।